સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં પોલીસ તપાસ દરમિયાન હિસ્ટ્રી શીટર આરોપી પર પીએસઆઈ દ્વારા ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે। શિયાણી ગામે મારામારી અને રાયોટિંગના ગુનામાં સ્થળ રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી દેવરાજ બુરાણાએ અચાનક છરી કાઢી હતી અને પોલીસ પર હુમલો કર્યો હતો। સ્વબચાવમાં પીએસઆઈ વીએમ કોડિયાતરે ફાયરિંગ કરતા આરોપીના પગમાં ગોળી વાગી હતી। ઘટનામાં એક પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત થયો છે। આરોપી સામે કુલ 13 ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે। આરોપી અને ઇજાગ્રસ્ત પોલીસકર્મીને પહેલા લીંબડી બાદમાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। હાલ બંનેની હાલત સ્થિર હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। લીંબડી તાલુકામાં શિયાણી ગામની અંદર એક જે રાયોટિંગનો બનાવ બનેલો હતો એ ગુનો અને અગાઉના એક ધાકધમકી બાબતેના ગુનાનો આરોપી દિવ્યરાજ ઉર્ફે બુરાણા જે ઘણા લાંબા સમયથી નાસ્તો કરતો હતો અને 2 દિવસ પહેલા પોલીસની દ્વારા એમને અટક કરવામાં આવેલી હતી। આજરોજ પીએસઆઈ અને અમારી સમગ્ર ટીમ જે છે એ આ આરોપીને ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે થઈ અને શિયાણી ગામે લઈ અને એને નીકળ્યા હતા। ત્યારબાદ જ્યારે રિટર્ન જ્યારે આઈઓ અને એમની ટીમ આરોપીને લઈ અને હથિયારની રિકવરી માટે થઈને ગઈ એ દરમિયાન આરોપીએ હથિયાર વડે એમાંના એક પોલીસકર્મી જે છે એમના ઉપર હુમલો કરેલો હતો અને એ હુમલાના કારણે આજે ધર્મેન્દ્રસિંહ કરીને અમારા પોલીસકર્મી છે એમના હાથ ઉપર ઈજા થયેલી હતી અને ગળા ઉપર આમ તો ઈજા થતા થોડા માટે થઈને તે રહી ગયેલા હતા। આ ઘટના પછી તરત જ આરોપી પોતે ભાગવાનો પ્રયત્ન કરે છે અને ત્યાં ઘટના ઉપર જે આઈઓ પીએસઆઈ વીએમ કોડિયાતર છે એ આરોપી નાસી ન જાય અને બીજા ઉપર હુમલો ન કરે એના માટે થઈને એમના ઉપર ફાયરિંગ કરવામાં આવેલું હતું। 5 રાઉન્ડ ફાયરિંગ થયેલું છે અને એમાંથી એક જે બુલેટ જે છે એ એમના પગમાં વાગેલી છે આરોપીને અને બાકીની બુલેટ જે છે એ હવામાં ફાયરિંગ થયેલું છે કે જે એમને અટકાવવા માટે થઈને કરવામાં આવેલું હતું। ત્યારબાદ તાત્કાલિક જ આ જે આરોપી છે એમને એમ્બ્યુલન્સ બોલાવી અને સારવાર માટે થઈને લીંબડી ખસેડવામાં આવેલા હતા, જ્યાંથી અમને વધુ સારવાર માટે થઈ અને સુરેન્દ્રનગર શિવશા મેડિકલ કોલેજમાં હાલ જે છે એમને લાવવામાં આવેલા છે અને પોલીસકર્મી જે છે એ પણ અત્યારે લીંબડી આરઆર હોસ્પિટલમાં દાખલ છે। આગળની જે પણ આ બાબતેની કાયદેસરની કાર્યવાહી છે એમાં ગુનો દાખલ કરવાની જે તજવીજ છે એ લીંબડી પોલીસ દ્વારા જે છે હવે કરવામાં આવશે। સાહેબ, ક્યાંક ને ક્યાંક આરોપી દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો ખરો? એના ભાગરૂપે જ આ ફાયરિંગ જે છે આઈઓ દ્વારા કરવામાં આવેલું છે। પ્રાથમિક માહિતી મુજબ છરી જે છે એ પોતે ત્યાં પોતાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન જે છુપાવેલી હતી એ છરી ગોદડા નીચેથી કાઢી અને પોલીસ ઉપર હુમલો કરવામાં આવેલો, જેના ભાગરૂપે પોલીસને ઈજા પણ થયેલી છે અને ત્યારબાદ જ આ જે છે ફાયરિંગ જે છે આઈઓ દ્વારા કરવામાં આવેલું છે। આરોપીને કેટલી ગંભીર ઈજા થઈ? આરોપીને હાલ જે ડોક્ટર સાથે અમારી ચર્ચા થઈ એ મુજબ એ પોતે આઉટ ઓફ ડેન્જર છે। એમનું ઓપરેશન અને જે પણ આગળની કાર્યવાહી ટ્રીટમેન્ટ જે છે એ ડોક્ટર દ્વારા કરવામાં આવશે। પોલીસ કર્મચારીની કેવી હાલત છે? પોલીસ કર્મચારીને હાથના ભાગે ઈજા છે અને અત્યારે એમને જે છે અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવેલા છે અને કાલ સુધીમાં ડોક્ટર જે છે એ મને લાગે છે એમને રિલીવ કરી દેશે।